કેટલી વાર લ્યા કેટલા રહ્યો લે વિરામ એ વિરામ છો જો કેટલા રહ્યો આડો વિરામ વિરામ યા ઓય કે બાર યાર કેટલી વાર છે બહાર આવા પંખો બંધ કરી હાથથી બંધ કરવાનો હોય તો બંધ કરી દે વાય કાકો પર પેલી પિનમાં કરંટ આવે થોડો ડાયરેક્ટ કર્યું શું કેવા એ સ્ટાઈલો લેવા નહીં જવાનું તો સ્ટાઈલો તો તમે લેતા હો ને એકલા ભાઈ મારું બોનું તું કાઢે એમાં તો બોનું કાઢું આવી લાય તેવી લાય તને હારી ખબર પડે હે વાહ બૂટ પહેર લ્યો વા ટોળા કરી આવવાનો પણ ડિઝાઇન પસંદ કરી હે એ તો તારે તને તું જોઈ લેજે અને પેલું સિમેન્ટ ને બધું આવ્યું એ તો આવ્યું પજે આવી જાય તો આવી જાય રેતે આવી જાય અને આ પડીને રેત વાપરી દેજો પણ આવું કીધું હવે આ તો કશે કોમમાં ના આવે તો પછી નવીને ખાઈ જો શું ભાવ આવી ભાઈ આ નવીને ખાઈ આવી તો લાવ્યો બે ટ્રેક્ટર આવું ભાવ આવી કશું ને બિલ હોજે આવશે તું જોઈ લેજે ને પણ આવ્યું કોઈ છોકરો વાગ્યું તો નહીં ને રાખ્યું ગાવડો બાવડો ના આવે ને અંદર એટલે એવું એમ હોવા આ ઈટો તો થોડું ખાર વાળો નહીં આવી ટ્રેક્ટર મિલાયું એ કાઢે શું ભાવ આવી આવ્યું એ બિલ બતાવ્યું તો હોજે જોઈ લેજે મને શું બધી ખાવા પડે કેટલી ઉતરાઈ બે એક તો પડ્યું ટ્રેક્ટર ને કાઢ્યું હા કરિયાને તકલીફ ના પડે ને હું કહું પૈસા લીધા ને તમે પૈસા હોવા બોનું આલો જોશે બહુ નહીં કર્યો મોટા ભાગનું બિલ પતાવી જ દઈએ હા તો એવું કરીએ તું જોઈ લે ને તારે જેવી ગમે એવી હા ખેતરમાં ના ના એ તો શેડો પૂરેલો હોય યાર તો એ આવી ગયો તો કેટલો હતો રોજ એટલે ઓ પેલી નેતારી વારે એ બાજુ કૂદીને આવે એવું હતું ના ના હાલ જ આવું હાલ જ હા હાલ્યા પડી ગયા બહુ ચગ્યા હતા પડ્યા આ પરીને ઊભા થઈ ગયા આ તમે જે દર પડશો ને એ દર કોઈ ઊભું કરવા વાળું નહીં હોય એ તો અમારો ભગવાન બેઠો હોય કોઈને પાડશે ને એમને બે ભાઈઓ ના પણ આ તો તમે કેવા પડ્યા આ છે પડ્યા જો સોલાયું ને ભૂલા હા આટલો પથરો પાડતા નહીં એ તો ફોનમાં તો વાત કરતો તો એટલા આવડો પડ્યો અને અમને પાડવા વાળા તો પડી ગયા શું કીધું હારું તારે જુઓ તમારા જેવા તો કેટલાય કે હા હા જુઓ તાને તમે પણ શું બાકી જે 4-5 દાડા કોમ કરી રમતું હો રમણભાઈ આવો શું કરે કોઈ નહીં અમારા તો આપણે તો મજૂરિયા મોણ એટલે મજૂરી કરીએ મજૂરી કરે શું કોમ પડ્યું તું મારે એવું જબરજસ્ત કોમ આવી ગયું ને તો મારું ફોન કાઢી સારું હવે જબ્બંગ કયો તો ખરી હું આવી ગયું જબરજસ્ત ભીડમાં એટલે તમે કોકને મારા જીવન કયો તો હું તમારા મારાથી જેટલી થાય હશે સેવા થાય હશે એ કરે 5000 રૂપિયાની જરૂર પડી છે 5000 હા 5000 તો પૈસાનું તો હાલ મુએ તમારે શું કરી આલું થોડા ઘણા કરિયાણું હોય તો થાય હોય તો એટલે જરૂર પડી છે મારે ગફતો આવ્યો જબરજસ્ત આવાના મારા પૈસા 10000 પછી 10 દાડા ચડી ગયા ના મારે જરૂર પડી છે પણ રમણભાઈ હમણાં તો મારે થોડી અટકાઈ નહીં એટલે નહીં થાય 1000 2000 3000 જે થાય તારા હાલ મારે કોમ નહીં મારે છે ને જો હા આ 4 દાડા કોમ રાખ્યું 4 દાડા નાજી 4 દાડા તો કરી રહ્યો ને 5મો દાડો આવ્યો ને આપડે પેલા ગામના હિરણભાઈ નહીં ઓહો એમનું આયુ કોમ રાખ્યું બધું હરખું કરવાનું તો એમનું કામ કરવાનું રાખ્યું એટલે મારા ઘરના આવા હરખાઈ નહીં ને એટલે હું મજૂરી આવ્યો દાડાના 500 રૂપિયા એટલે હવે હજુ એમને 2500 રૂપિયા હાલશે તાણે મારા ઘરનું બધું કરિયાણું એ ભરવાનું હો નહીં થાય નહીં થાય થોડે મારાથી હાલ સગવડ થાય એવી નહીં ને કે હું તમને ના પાડું પેલી ફીર નતા હાલે આ તો થાય હોય મને કહેજો તમે પણ ચોકથી વાળી ભાઈબંધનો મેર પડે તો મને કે જે હશે હું તમને કહી બીજું તો હું કહું મારાથી બીજી કોઈ સેવા થાય એવી હોય તો કયો હા સર માત્ર એ જ જોતું હોય તો રમતું પૂછું ને પછી હું તો બીજું તો સગવડ કરું ના તો મારે જ બીજા જોડે લે એવું હોય પણ હું કપડા વિરમભાઈ થોડું બે હાલશે ખરા એ તો તમારે તો હવે તમે એમને પૂછ્યો ને હું જ ના કહું એ હાલશે કે નહીં હાલ
પૂછું તો ખરા હાલો તો ઠીક હેડો તમે જઈને પૂછી જો. એ હા હેડો એ મજૂરી વાળો મોણસ હોય એના જોડે જે બનતી કોશિશ થઈને કરી એના જોડે ના હોય તાણા જ ના પાડે નકા હાલે એવો મોણ તો સારો આમ તો રમતું તો પેલા બે ભાઈ જોડે જવા દે હાલે તો હું તમને જ ખોરતો હતો બેન તમે કોમ પડી પાવ એક ભીડ પડી છે કોમ એવું આવ્યું હોય ને તમે એટલું કામ કાઢો થારો બે જણા એ તો મોણાની ટેવ જ છે જાણે ભીડ પડે તાણે જ લોકો ગંગારે શું કહું ગુલા હવે જરૂર પડી તાણા આયા તમારી જોડે બોલો એટલું તો કામ કાઢો બે જણા જરૂર પડી છે તારો ભાઈ અમે મને જરૂર તમને જરૂર પડી તો અમે ટેકો કરીશું અરે આમાં તો કોઈને ટેકાની જરૂર નહીં જરૂર તારે હું પૈની વાત કર ને મને 5000 રૂપિયાની જરૂર પડી છે આખી જિંદગી પૈસા માગતા ને માગતા તમારી જિંદગી હું કહ્યું તમે એ ખબર પડતી નહીં ખા ખા કર્યું ખાઈ ખાઈ શરીર વધારે બીજું શું કર્યું અમને એટલે મારા પૈસા આવવાના પણ મહિનો વાર હજુ જાણે ત્યાં ખાવાના જ પૈસા ખાવામાં જ કાઢવાના પૈસા ભેગા કર્યા તારે ખબર પડે ને 5000 રૂપિયા વધવા ને હાલ લાગે આપણે મોટા શરીર લઈ એને ભાઈ તમે પૈસા આલો તાલો મેળો ના મારશે તો અમારા જે રીતના બધું હાચવીને રાખવું પડે અમે ચેટલું હાચવી નાખ્યું છે બાજુ બીજું ઘર ઉભું કરીએ તો તમે તો તમારા પૈસા ટકા તમારા બાપ દાદા મૂકીને ગયા અમારે એવું કોઈ મૂકીને નહીં ગયા કચેરી નહીં બધું વેરતા અમે તમારે હતું પણ બધું ખાધામાં કાઢ્યું એમ કાઢ્યું બધું એટલે તમે આ બધા મેળો જ મારશો અમને અત્યાર સુધી મેણા કે હાથું તો વાપરવું નહીં હવું નહીં એની ખાધી ના કઈ ભેગું કર્યું હોય ને તો 5 રૂપિયા છોકરા દખે બચે જ પણ ખાધામ નહીં કાઢ્યું મેં તમે ચો મેળો બોલ બોલ કરો હો ખાધામ કાઢ્યું હોય તો કોઈ ઘરમાં આ બધું ભેગું કર્યું હોય મેં તો ચો જીવતા બધું પણ એવું કોમ દરેક ના કોમ ભીડ આવી જાય કોઈ તમે એવું કરો તમે તો ના ભાઈ હાથું તો નહીં વાપરા રે પહા તમે મેળો ના મારશો હાલવા તારો ને કોઈ નહીં મારા આવા કોઈ જાય ભીજે ભાઈઓ ને હાલો કે નહીં હાલવા તમારે હાલવાની વાત નહીં પણ હાથું કોક કે બે શબ્દ તો વાપરવા પણ કોક ના કોઈનું પણ હાચું હું તો નહીં વાપરતો કોક બેરો તો નહીં કોઈ હું હમણાં આમ તો મારી જિંદગી જવાની દર્શન કાકા આ જો આ જોજે પૈસા માંગવા નીકળ્યા હો ખાતાઓની ખાતામાં કાઢે પૈસા ભેગા કર્યા નહીં ઓય મારે થોડી કોમ પડ્યો તો આયો હો મેં કીધું કે આ બે ભાઈ જોડે માગું પછી હું તમને આલ દઉં 10 દાડા છે પૈસા ત્યાં તો ભાઈ કે ઠીક ના 5000 રૂપિયા પણ અમે એમ કહીએ મેળા નહીં મારતા મૂકો ખાવાનું ઓછું રાખતો હોય તો જો લાગે બધું ખાવાનું લાવી ખાવ ઘરમાં પૈસા કુટા હે તો હું એમ કહું તો છું મારા ઘર મોટું હો ખાવાનો મોણો વધારે 5000 રૂપિયા જરૂર આગળ તમે તાર હાલ દે જો તમે મેળામાં આ તમે કીધું સારું થયું અમારે બસ મેળો પૈસા વેચો ઉભો હાલ ના સીધું તમે પૈસા તું લઈ જવાના એવું નહીં કેતો હા બજારમાં હા 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 નહીં પેલા બેન વિરમ ના ફૂલો ઓવા નવાઈ ના પૈસા આવી ગયા કોક હમણાં ઘર ને પર બનાવવા ઓવા ઓવા આ છે કોને 5000 જરૂર છે 5000 જોવો કેટલી મસ્કરીઓ કરી ટેકડી ઉડાવવા મને મારી દો તમે જોવો તો બે જણા તમને બેન એવું નહીં લાગતું કે વધારાનું બોલે એવું નહીં લાગતું એવું તો આપણો શું કે એટલે હું પછી નીકળ્યો ઉતાવળમાં હતો હા તો ફોન ચાલુ હતો અને પેલા છોકરા રમતા રમતા પથ્થર નાખ્યો મૂકો કે બેહવાનું કયો કોક વાત તો આપણો એ પથ્થર હું પડી ગયો ને તે પાછું જવા બોલ્યા પડી ગયા એવું બોલો આ પણ આ દોઢે એમ નહીં બોલતા એ બે જણા એમને એટલી તો ખબર પડે કે મને પગમાં ઠે હાય નાળે પડ્યા હ તો આવી આ એ બધાને ઉડાડે છે મારે ઉડાડવા મને તમારે ઉડાડી અને રહી આ ખાવેણાની વાત ખરું વાળવા દઉં હું હારું સાફ કરવું પડશે પેલા ઈંડા નાખ્યા તે દંતાળી થી જે ભેગા થાય કરતો ને પછી મને ભેગા કરતો ને કલર આવે તે વાહ કલર બોલાવ્યો એટલે મારે પેલું જીરું લેવાનું તો લે હેડો ઓટો મારતા યારો તમે નક્કી કરો કરી લે હડો પૈસા હું આવું અંગત હવે હું જવું ક્યારે જવાનું હા. જતા હેડો નતો કહેતો કે બે દાડા પાણી નહીં આવતું આ દૂધ હજુ જો આવો હા તો જે ભાઈ આ એક તો આ ખાઈ ઊંઘવા જેવો અમને વળી બહાર આવો ને હા બસ ખેતરમાં જતા રહીએ, થોડું કોમ હટજો થોભલી કાપી લાવવાની થોડો દાંતર લાવવાનો ના પણ યાર એક તો વળી તમારે ખાઈને ઊંઘવા જવું એટલે હા હેડો ના એ બે ભાઈ હંગાત જ રહેવાનું
હવે તો તું આટલો મોટો તો સી ના પણ હું તમને પૂછાયું કોમ ના કરું. દાંતને તો કાંઈ પૂછવાનું ના હોય ના દાંતાની વાત નહીં. તારે પેલા ટેકા પેલા વાજમાં ટેકા ઉભા નહીં કરવાના. ના એ તો પેલો મજૂર લાવે એ ટેકા લાવ્યો તો થોડો ઓછા પડે. 2 ટેકા કે કાપી લાવજો ને થોડા ચોપલી જેવા એમ કહેતો હતો. આપણો ના આવે પણ તમારે આવું કે નહીં આવું? જતો હોય ને ના આવો ફટાફટ બહાર હટજો. એક તો પોણી 2-3 દાડા આવ્યું ને એનું કરવાનું. એક તો ઘરનું કામ કાઢ્યું ને એક મને જી એક તો નાઈ જાય એક તો. આ પોણી તો આજે નહીં આવ્યું, કાલે નહીં આવ્યું, ચલો તો આ પોણી નહીં આવે. આપણે તો ઘરનું કામ કાઢી મેળ્યું, શું કરવાનું? એટલે ટેકા તો બધી સેન્ટીવાના હાથમાં ના આવી જાય બધું લઈને આવ. હવે એ સેન્ટિંગ વાળો લાવ્યો તો ગણી પણ 2 નંગ કૂટ્યા હોય ને એવું કહેતો હતો કે 1-2 ટેકા તમે ગતો આવો તમારા ખેતરમાં કાપી લાવજો એમ કહેતો હતો. ના ના એવું ના હોય એટલે બાપા તો આપણે કોઈ આપણે સારું ભાડું એટલું ઓછું આલવું પડે. તો 2 ટકા તો કેટલો ભાવ થાય? 100 રૂપિયા થાય. 100 રૂપિયામાં શું આવે? 2 ટાઈમનું શાકભાજી આવે. હવે આ શાકભાજી ના ગણવાના હોય 2 એવું ટેકના ગણવું ચાર પડે ને. તાણ તો આપણે આટલા આગળ એ ગણતરી મોટી તાણ જ. લેરતા ને યો લે ઓને હજુ ઈટો નાખીને વધ તો ખોદાઈને મેલે પણ ઓને એવું કામ કર્યું ઓને ઈટો નાખીને વધનું કામ મારા કારીગર છે ચા કામ કરશે યાર. આવા દે ને આવા દે મને પગારના ફોન કરે ને આવા દે ને 500 કરી પણ 300 લેખે જ આલું ને રૂપિયો વધારે ના આલું ને તું કોમ જ કરતો નહીં છે કે કોમ આલ્યું કર લે જોતો નહીં બ્રેક ફેલ થઈ જતી. સાયકલ સીધી ભટકાઈ તો કોમ નો ભલેવા લાવતો નહીં. કોમ આલ્યું હ સાયકલ નંબર એકલા તો ઠઠારા ગામમાં ભલેવાર નહીં લાવતા એટલે આ તમે ઈટો કેમ છે ને આવી પેલી રીતે બોલો? ઈટો છે ની પડી હોય વધનું કોમ લેવા બાકી હે ઈટો અંદર નાખવા કીધી તને પણ એ તો જે તમે બીજા મજૂર રાખ્યા એ કે બહાર રાખજો એટલે મેં બહાર રાખ્યું. પણ તને તો ખબર પડી જોઈએ ને કે એમને કોમ કરી દે વધનું કોમ લેવાનું હે પણ પેલા મજૂર કહેતા હતા એટલે મેં તો બહાર રાખી. તને હાજરી કર થઈ જાય તારી. આવું તો ના હોય. એક તો તમે હાજરી પે હું 600 રૂપિયા માંગતો તો 500 રૂપિયા કરી હે. તને 300 રૂપિયા લેખે જ હાજરી મળશે 5 દાડાની બોલ. પણ હિરણભાઈ આવું તો ના હોય હવે. તારે હાજરી લેવાની નહીં લેવાની એટલી તું આ કોમ પૂરું કરી આપ ભાઈ. પણ ગરીબની મજબૂરી તો સમજો તમે. ભાઈ પેલો મારા જે કોન્ટ્રાક્ટ મેં લીધો એમનું કામ તો મારે પૂરું કરવું ભાઈ પડે. હવે આવું ના કરો નકર હું આ બધું હું કે હોત ને બોત પછી પૂરીને જતો રહી. પૂર તો પૈસા ખરા પૈસા ખબર નહીં આલો પડે તે. પૂર તો કરે તાકાત હોય તો પૂરી બતાય મને ખાલી. એકી રાતે ઈટો ને બીટો ઉપાડી લે કોઈ તમે. તું કર ધમકી કને આલી હે તો તમે પૈસા નહીં આલતા. હાજરી કશું હાજરી ઊંધી નહીં મળે. હું કહું છું મારવા નહીં. એટલે તમારું હોત ને બોત હાથ કને હું લોબો કરી તું એક તો મારામ કોમ કરી અને તો હાથ લોબા કરી તમારા શું કરો પૈસા નહીં. બંધ થા. ચાલો લે આગળ માગો. જો આયા રે એમનું કોમ મેં રાખેલું હે એમનું કામ રાખેલું મને મારી હાજરી આલજો. હાજરી તને 300 રૂપિયા લેખે મળશે લે ઉપર હું બીજો મજૂર લાવી દઉં તને. હારું એ તો હતો નહીં. જે તો એક દાડો હે ને તમને ખબર પાડે. લે આ 1500 રૂપિયા 300 લેખે હાજરી. આટલા લીધા નકર તારો તા ઉપર હેડ હું બીજો મજૂર રાખી લઉં ગોમના છો એટલે આવો ઉપર જા હેડ બીજો મજૂર રાખી લાવવાના આવે મજૂર તો કોઈ મારો કોમ પેલો આવશે આવશે એક દાડો તમને કઈમાં આવશે. આમ તો લીધું પોણીમાં હમણાં લોચા 2-3 દાડા તો એટલે ટેન્કર મંગાવી દઈશું આપણે તો પૈસા ઓછા ટેન્કર ચાલી રહે. અરે એક નહીં તો બે નહીં તો 5 નહીં તો 10 ચલો થાય મકાન ધાબાવાળું બને છે પતરા વાળું. ધાબાવાળ કરી નાખીએ ફોટો બોટો પાડલા કોઈ મકાન નો તમે? તો ડિઝાઇન બતાવીશું તારો બાજુ નહીં બીજો મકાન મોટો મોટો હા ભાઈ તું આપણે કાપવાનું કહો હા પેલું તો આપણે થોડા દાંતર લેવાના પાહો. દાતા લઈ લઈશું સારું. લેબડા ઉપર તું ચડજે હું નહીં ચડું ના તમે ચડજો. ના તું ચડજે મારા ભારે શરીર એટલે તમે ચડજો ને. એટલે આટલી ઉંમરે મને ચડાઈ હાવ લાગી તું પણ તમને હા દાંતન જોઈને પાડતા આવડે. સારું હેડ ને આવા ને આવા મજૂરી અમારે શું કરવાનું. ગામમાં 100 આવા ના મોણો ભર્યા પણ અરે હિરણભાઈ નું તો હાટું નહીં. પણ પેલા બે ની ખબર ના પડ્યા જેનો કોન્ટ્રાક્ટ આલ્યો આ પેલા હિરણભાઈ તો કોન્ટ્રાક્ટર એટલે એમને પેલા અમને શીખવાડ. પણ હાર્યા અમને છોડાવવા પડે. હારે તો ઘર માલિક કહેવાય અમને ના છોડાયા. વાંધો નહીં એમનો એક ફેર દાડો તો આવશે કે વાંધો નહીં. તો જે થયું એ સારું થયું. હવે એમને એક દાડો બતાવ ખબર પડશે કે નહીં પડે. હવે ઘેર જવા દે. હે ભૂલા
પેલા મોટા પાયે લઈ ગયા પૈસા હાલવા વળી કોઈ હું હાલ દઉં હાલ દે ને કોને કેવા વળી કોઈ સંભળાતા હતા આપણને વળી એ કોઈ બધું જવા દે ને પેલું છોકરો જે પેલું તોપડું કાપી ઘણી પોકાયું એ તો પોકાવી હું કહું તાણે આપડે લેબડે તો દાંતા લઈ લેવો આપડે તો ચડી જા હું તો નહીં વજન મારું છું ને બધું તમે જો અધર કેટલો દિવસે દાતણ વજ્યા લઈને પહોંચ એ બધા આટલી ઉંમરે લેબડે ને બેબડે મને તો ચડાવી તું એટલે થોડું દુખાયા બુડો હમણાં હવે તો ઉંમર થઈ તો એટલે આ દાડે ને એટલે દાડ આપડે શું કહેવાય દાપવાની દાડ નહીં આવતી હા એની પડી તો દુખાય એટલે મને દુખાય ને એટલે દાંતણ પાડી બેબડાનું કરું ને તો કરવા ને મટી જાય તો ટેકો કરું નહીં કરવું તે તો મારો ચાલ પાય રાખ આ મેનુ સાઈડમાં મને ચડે ચડ્યો કે બાકી બસ જલ્દી ઊંચા કરું કરું તો હમ? બસ 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 ચડી ગયા હો હા થઈ જાતે ના પેલું તાળી હતા તો ચડી જાઓ ચડી ગયો ને બૂટ પડી ગયો અલ્યા, હા પડી ગયો જે પહેર દ્યો. ના હો પડી ગયો બૂટ વગર મજા આવે એવું ને બીજો ને રાખ લાય ગાડી આ લાય બાજુ દાંતણ હારો હા એ બાજુ આ બાજુ આવ્યો જો લાય. આવ્યો ભાગી જાય એ પાઘડી તમારે તો સૂતી જાય ઉભરે. એ તાન બધું ચડીએ તો વધુ થાય તાન પાઘડી છૂટે ને બધું છૂટે ને બરોબર લ્યો ના આટલી ઉંમરે આ બધો કામ કરે કઈ બધું છૂટી જાય પાઘડી છૂટે ને બધું છૂટે કઈ જાતને લેવું કે સારું છે આ ભાઈ આ બાજુ આ બાજુ એ તા તો નેચર એ કેવું જ છે ને અને મારા હોય થી ને જો ને આ પડવાની બીક લાગે એક તો હવે આપણો નહીં પડવાના આ જીવા ને તો પડવા વાળા પડી જાય પેલા જીવા ભાઈ વાત તારી સાચી છે પણ શું દારૂ હારી ડાળું હારીએ કયું હારીએ અરે જો જો જોવાને તમે અરે ભાઈ નાખ્યો અરે આ બધું દાંતણ નું કેટલું બધું ભાગી બાપા, અરે હું તારા દાંતણને દીવાલ સબ બાળી નાખ્યો બતા જલ્દી અરે હું બોતો કેળમાં વાગ્યો આ પથરો એટલે આ તારી હા અરે ભાઈ ઉભો તું જો મને દાંતણને વાતણ પેલો ઉભો કર્યો હે. કેળામાં ખાડો પડી ગયો હા અરે ઉભો થઈ શકતો નહીં ઉભા જલ્દી લ્યા નહીં જાણ્યું તું જ નહીં આટલા દુખાય છે ઉભા ના જોડા પહેલે જો હાથમાં લઈ લે હાથમાં લઈ લે વાડા બાપા રે. પેલો બીજો બૂટ હે ને ઉભા લે આપણે ટેકે ઉભા રહો થોડું રાખ હું લે આપી ટેકો પડું હા લેડો હા હવે હેડો જલ્દી હું હેડ એ કોક આગળ આપણે આવતો ને મદદ માંગી હેડો કોની મદદ માંગી તું હેડિયક તો નહીં મુડ્યા એ કોક આવડતો છે મોર ના તા દાંતણને બાથમાં મારો તો ટોટકો ને બોટ્યો કેળો ભાગી નાખી હરકો પકડી તો નહીં તારા મેટી તાકાત નહીં મારો બીજો પગે થતો ને મારો કાઢ એ કુના સાકા જોઈને એકરા જો આવું અને આ તારી ઓલું ખાય બરોબર નું કેર્યો માં આ વચ્ચે 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 બધું હા આ ચુયા આ તું લૂલો થયો મને જ પકડ્યા બોલો મને ટેકો આલો થોડો આ તો ઘોટનું માઈને ટેકો મારવાનું તમને કેવું વાગ્યું મને પગમાં વાગ્યું હ એમ કહું મને તેલ લે તમે કોક બોલાય મોટું સાધન એ વગડે છોકર સાધન આવશે પેકે ત્રણ રસ્તા આગળ હશે કોક ક્યારે ભાગી નાખી ઓને તો સાહેબ સાધન વાળા ચો મરી ગયા કોઈ દેખાતું નહીં આટલું આમ તો 50 જણા કરતા હોય અરે દાંતણ લેવા તે મને ચડાવ્યો ના હોત તો હું પડ્યો ના હોત તમાર તો એક ગાડી ને પંચર પડ્યું હ અને એક ગાડી ને ચેચીસ ભાગી જી હ જાન ભાઈ તું જે રસ્તે જતો હોય કોને ભાગ્યા કોઈને ભાગ્યા નહીં હા, ભાગી ગયા તમે તો ભાગી ગયા હા બેજા તું તું તે અમને નહીં કોઈને ભાગ્યા એ તો વળી કોઈ હા એ તો ભાગ્યા કોક દવા એ તમે તો એટલે જાણે ને કે તને ભાગી નાખો પડે તારી સાયકલે ભાગી નાખવી પડશે હા તો કોણ ભાગી જોઈએ તો દેખાય જ છે કે ભાઈ એવી ઈચ્છા થાય કે દવાખાને લઈ જઈએ ભાગ્યા ના. મન તો કોઈ દેખાતું જ નહીં કોઈ તો કોઈ આ નહીં હદ દેખાતા નહીં. બે પહાડ જેવા કોઈ હદ વાંકો છે. નહીં. ઈ તો પેલી
પેલી ફેર તો હું હું કહેવાય મને પેલા મારતા હતા એટલે મને તમે મને દેખ્યો નતો એટલે મને તો કોઈ દેખાતું જ નહીં લ્યા. હાફી કોમ ના કરે તો મારે ખાય. અલ્યા તો ઈ જો આ કલર વાળો વ્યવસ્થિત લાગે ને થોડો. તીયો કલર વાળો આ રસ્તાનું હાલ જોવો ને. અલ્યા કલર વાળો નહીં કહેતો, પેલો કલર વાળો ભાઈ ની વાત કરું. કલર વાળો તમે મને તો તો શું કલર વાળો સંભળાય. તમે ઓછું વાપરતા લાગો એટલે આમ એ સ્વભાવમાં સારો લાગ્યો. એ દર વખતે એ જ આવે આપડા તો ના ભાવે સારો વ્યાજી કીધું. તમે રોજ ખેતરમાં આવો, તમે રસ્તો સુધરાવો કે તમે ખેતરમાં આવતા? મારા એકલાનો રસ્તો હો, તમારા બેનો નહીં. એમ નહીં કહેતો. તો બધા રોડ થઈ ગયા. હા આટલો જ બાકી એક કામ કરી આલ્યો. એક વાર રહ્યો સરપંચ. હા, એ તમારે ભરવું ફોર્મ? હું વિચાર કરું તમને ફોર્મ ભરાઈ દઈએ. મને ભરાવવું હો? હા અમે બે સપોર્ટ કરીશું. આપણે એક રોડ જ કરવાનો, બીજું બધું તમે ખાઈ જજો આખી. અને ખાવાનું તો બરોબર, પણ મને ફોર્મ ભરાવો મને. હા તમે સરપંચ માં છૂટાઈ જાવ આવશો. એવું મારા રોજ થાય. તમે મને ફોર્મ ભરાવો, મારા રોજ બધા ઝઘડા જ થાય. હા હું સરપંચ મને ચેવો લાગે? જોરદાર લાગશો. હે? આમ કભે તમે લુંગી નાખો. હા કેવા લાગો તમારું બનો ને એટલે એવા ને એવા જ રહ્યો. મસ્ત લાગશે ને સરપંચ માં. સરપંચ બનો એટલે એવા ને એવા જ રહ્યો યાર તમે. લાવજો રૂમાલ. રૂમાલ કરજો. તો સ્ટાઇલ માં જો તમે હેડમાં કેવા લાગો. જો અમને કેવા સરપંચ. અલે આવડે તો પૈણવા જાય. પૈણવા થોડા જાય હો. આખો જે ફરીથી ના દેડો. સરપંચ જેવો લાગે આપણો. લાગુ છું સરપંચ જેવો. લ્યો. એક ચશ્મા તમારે લાવવા રે. એ ચશ્મા તમે સરપંચ તમે લાગો ને એટલે તમે સરપંચ ફોર્મ ભરવાનું કહું. પહેલો જ આ રસ્તો હમો કરાવો. આ રસ્તો મસ્ત કરે સારું, સારું. એટલે આપણા ક્ષેત્રમાં ટેમ્પો લઈને બહુ તકલીફ ના પડે. સરપંચ ના ફોર્મ ભરવાના 2 જણા પૈસા આલજો મને. અરે એ તો ટેકો કરીશું. હાલ તો હું એમના જોડે ઉછીના લીધા હા. અરે અત્યારથી આપણે ફોર્મ ભરવાના પૈસા માંગતા કરશો વારે. આ રોડ પાસ થઈને આવ્યો જ છે, ખાલી એમને પૈસા જ ખાવાના ડાયરેક્ટ. લાગે તો આ રોડ નાખાય ને પાસ તો થયેલો જ છે. તાણ ભાઈ તો સરપંચ ફોર્મ ભરો તો ખાઈ જાય ખરા. ખાઈ જવાના હા. હે હું કીધું? એટલે કીધું ફોર્મ ભરી જ દો તમે. ભરી જ દઉં ને. બસ તાર ભરી જ દેવું હે. ફોર્મ ભરી જાય લારી. હા. તો આવું આપણું હરકું નખાય તો સજ બધું. અને આપણા ખેતરમાં આ તો તમે જોવાનું હું આમાં આખો હાઈવે બનાવી દઉં. હલર વાળા ભાડું છે આપણા આવતા નહીં ખબર. આ રોડના રસ્તો જોઈ નહીં આવતા. આ રસ્તો અરે પૈસા વધારે થી કે આપડે તો કોણ ડફોડીઓ માણસ છે. અરે તું સાયકલ ચલાવ્યો તું બહુ. એ વાત જો તો આજ તો આપણા ગામમાં હરખ નો દાડો છે. કેમ? હોળી હે? હોળી તો જઈ દિવાળી હે? એટલો મન તો હરખ અલે ક્યાં લે જલ્દી જલ્દી ક્યાં? મન તો એટલો હરખ ચણક આખા ગામમાં પેડા વેચું બસ. પણ તું જે હોય જલ્દી ક્યાં ગોળ ગોળ વાતો ના ફેરવે. ના 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 ચો દાડો આવ્યો તું છે આ દાડો તો હું રાહ જોતો તો. હા 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 આજ તો આપણા ગામમાં એવું નવું થયું હોય વસ્તુ. થયું હું નવું તો ક્યાંક. પણ હું તો તમને કહીને તો તમારો હરખ મળી જશે. તમને હરખ નહીં જાગે. તમે આગળ જશો ને એટલે તમને ખબર પડશે. હું તો શું કરી જાઉં. ઓ આ તો હરખ એવો જાગે છે ને. અરે બોલતો ને બધી વાતો ગોગો ફેરવે. કોઈ ઠેકાણું નહીં હોતું. કશું ઠેકાણું નહીં હોવાની વાતમાં બોલ. ખાલી એમને એમ દૂધ. આ એમ તો શું હશે તે આ આવું કઈ કશું નહીં ની વાતમાં કોઈ ભલે વાત ના હોય. એના મોઢા પર ચલો હરકો દૂડો હતો ખબર. સ્માઈલ હતી. એટલે સાયકલ કોકરી નવી લાવે ને એટલે એમ કરતો. ના, ના, ના કોક કોક તો વાત બની છે. એટલે કોઈ ના હોય ની વાત નહીં યાર. કોક તો વાત હશે એ વગર આટલો બધો હરખ ના આટલો બધો ખુશ કદી મેં નહીં જોયો. હા હું તો નહીં માનતી વાત. હશે તો ખરો કોક તો વાત ના કોઈ ના ના જોજો હા, એટલે જોઈએ તારે એને આપણે કીધું જોવા કે નહીં મળે કીધું. આગળ જાવ ખબર પડશે. આગળ જોવા નહીં આપણે મળે. ઈ જ જવાનું હોય ને. હા પછી આ રસ્તો દેવાનું. આગળ હેડવાનું શું કરવાનું. હો એ તો આ શું થયું? કશું થયું નહીં ખાલી ભાગ્યા ભાગ્યા બોલો તમારા દાડા બોલો. બોલ જ ને. તમારા દાડા જતા રહ્યા. અમારા સલાહની નહીં મદદની જરૂર હોય. અમે તો તમને સલાહ આલવા માંગતા નહીં કે મદદ કરવા માંગતા નહીં. તમે કોઈની મદદ કરી હોય તમે કોકને વેચ ન મેલો તો તમને કોક હાથ નમ તમે બેન તમે મને મેણો મારો તમને પરિણામ મળ્યું તમને
તેદાર અમને કહેતા હતા પડ્યા અમે તો ઉભા થઈ ગયા અને તમે હમુરદાય ભાગ્યા હા, ભૂલા. હેડો ભાઈ આ જો ને વાગ્યું તા ચક્કલીઓને પોખવા આવી હો. હેડો. કરતા તમારે કોક ને કોક તમારા ઉપર હશે તમારા ઉપર હેડો. હો, ભાગ્યા એ મસ્કરો કરીને ગયા હા, હા આપણે આ વાગી તો મજાક ઉડાવવાની અમને જબરી મજા આવી ગઈ હા. તે આપણે ફૂલ આપણે બે બહુ મસ્કરો કરી એટલા યા, અને હું કહું હા આ એ બે લોકો તો પડ્યા હતા તે ઉભા થઈ ગયા હતા પણ આપણે તો મને લાગે કે આપણે તમે છે મહિના લાગે ખાટલો આપણે તો નહીં તું મને ઉભો કર્યો કે નહીં હું તને ઉભો કર્યો બે ભાજ્યા છીએ 6 મહિના સુધી કોઈ ઉભા કરવા આવે એવું લાગતું નહીં. આપણને ઉભા કરવા આવશે ને લેતા જી આપણે આટલું તો હેડે કોઈ તકલીફ બધા જી લઈ આ મારું મોજીલું ચોટાણા